હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન. આજે આપણે બનાવીશું બટેકાનો ઉપયોગ કરીને એકદમ ટેસ્ટી, ક્રિસ્પી અને ફ્રોઝન ફૂડને પણ ભૂલાવે તેવો બટેકાનો નવો જ નાસ્તો, એ પણ એકદમ ઇઝી અને ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટમાંથી. તો ચાલો બનાવીએ. બટેકાનો એકદમ ટેસ્ટી, ક્રિસ્પી નાસ્તો બનાવવા માટે આપણે 2 નંગ જેટલા બાફેલા બટેકા લીધા છે, જેને આપણે જે ઝીણી હોય છે તેની મદદથી છીણીને પછી લઈશું. તેને વધુ ટેસ્ટી બનાવવા આપણે અમુક વેજીટેબલ મિક્સ કરીશું. અડધું નંગ કટ કરેલું ઝીણું ગાજર, 1 નંગ જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી, 2 ચમચી જેટલા ફ્રોઝન મકાઈના દાણા લીધા છે. જો તમારી પાસે તાજા મકાઈના દાણા હોય તો તેને સહેજ બાફીને પછી લેવા. 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું. મસાલામાં આપણે ટેસ્ટ પ્રમાણે લાલ મરચું લઈશું. અડધી ચમચી જેટલો આમચૂર પાવડર. આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ લઈ શકો છો. નાસ્તામાં સરસ ચટપટો ટેસ્ટ આવે એ માટે અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી ધાણા જીરું પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું. અને સરસ ક્રિસ્પી બનાવવા માટે આપણે 2 ચમચી જેટલો કોર્નફ્લાવર લીધો છે. કોર્નફ્લાવરની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો. થોડા ઝીણા સમારેલા લીલા ધાણા. હવે આપણે આ બધી મસાલા વેજીટેબલ લીધા છે તેને બટેકામાં સરસ રીતે મિક્સ કરી દઈશું. બટેકા સહેજ ઠંડા પડે પછી જ આપણે તેનું છીણ કરીને ઉપયોગમાં લઈશું. ગરમ બાફેલા બટેકાનો ઉપયોગ કરવાનો નથી. જ આપણે સરસ રીતે મિક્સ કરતા જઈએ. આમાં બધા મસાલા અને વેજીટેબલને આપણે બટેકામાં સરસ રીતે મિક્સ કરી દીધા છે. હવે આ નાસ્તો વધારે ક્રિસ્પી બને એ માટે આપણે 2 ચમચી જેટલો બ્રેડ ક્રમ્બ લઈશું. બ્રેડ ક્રમ્બની જગ્યાએ તમે તાજી બ્રેડને પણ ક્રશ કરીને મિક્સ કરી શકો છો. હવે આપણે હાથેથી મસળીને આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. જે રીતે આપણે લોટ બાંધીએ છીએ તેથી સરસ રીતે મસળતા જશું, જેથી આ બધું સરસ રીતે મિક્સ થઈ જાય. અત્યારે મેં જે વેજીટેબલ લીધા છે તેની જગ્યાએ તમારે જે વેજીટેબલ ન ભાવતા હોય તેને સ્કીપ પણ કરી શકો છો. તેમજ ઝીણા સમારેલા કેપ્સિકમ અને બાફેલા વટાણા પણ તમે આમાં મિક્સ કરી શકો છો. તેનાથી પણ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે. હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ. જે તે લોટ બાંધીએ છીએ તે મસળીને મિક્સ કરીશું. આપણે બધું સરસ રીતે મિક્સ કરી દીધું છે અને આપણે જે નાસ્તો બનાવવાનું છે તેનું મિશ્રણ પણ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આપણે આમાંથી શેપ આપીશું. એ માટે જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે તેમાંથી થોડું પોષણ આપણે હાથમાં લઈશું. આ નાસ્તાનો શેપ તમે તમારા મનપસંદ પ્રમાણે આપી શકો છો. અત્યારે આપણે નાના નાના રોલ વડે એટલે સિલિન્ડર જેવો શેપ આવે છે તેવો આપીશું. એકદમ સહેલાઈથી અને સરળ રીતે વળી જાય છે તેવો નાસ્તો આ તૈયાર થઈ ગયો છે. તો હવે જે આપણે આ મિશ્રણ તૈયાર કર્યું છે તેમાંથી બધો જ નાસ્તો આ રીતે વાળી લઈશું. તો ફ્રેન્ડ્સ, જે આપણે મિશ્રણ તૈયાર કર્યું હતું તેમાંથી લગભગ 12 થી 13 નંગ જેવા પોટેટો ફિંગર્સ વાળીને તૈયાર કરી લીધા છે. હવે આપણે આને વધારે ક્રિસ્પી કરવા માટે એક સ્લરી બનાવીશું. સ્લરી બનાવવા માટે આપણે એક બાઉલ લઈશું અને તેમાં મેં અત્યારે 3 ચમચી જેટલો કોર્નફ્લાવર લીધો છે. કોર્નફ્લાવરની જગ્યાએ તમે અડધો કોર્નફ્લાવર અને અડધો મેદો પણ લઈ શકો છો. એમાં આપણે પિંચ જેટલું મીઠું મિક્સ કરીશું. હવે જરૂર પ્રમાણે પાણી મિક્સ કરતા જશું અને તેની આપણે સહેજ થીક એવી પેસ્ટ તૈયાર કરી લઈએ. એક પણ લમ્સ ન રહે તેવી પેસ્ટ તૈયાર કરીશું. તો આપણે સરસ કોર્નફ્લાવરની સ્લરી તૈયાર કરી લીધી છે અને તમે જોશો તો આપણે આને આટલી પતલી જ રાખવાની છે. હવે જે રોલ વાળીને રાખ્યા છે તે લઈશું. એક રોલને આપણે જે સ્લરી બનાવી છે તેમાં સરસ રીતે ડીપ કરી લઈશું. સ્લરીથી ચારે બાજુથી સરસ રીતે કોટ કરી લઈશું અને પછી તેને આપણે જે બ્રેડ ક્રમ્બ લીધા છે તેમાં સરસ રીતે કોટ કરી લઈએ, જેથી જ્યારે પણ તળીએ તો આ જે પોટેટો ફિંગર છે સરસ રીતે ક્રિસ્પી બને. અને આપણે સ્લરીથી કોટ કરીશું એટલે સરસ રીતે બ્રેડ ક્રમ્બ આમાં લાગી પણ જશે. તો હવે આપણે જે બધા જે રોલ બનાવ્યા છે તેને આવી રીતે બ્રેડ ક્રમ્સથી સરસ રીતે કોટ કરી લઈએ. આલુ ફિંગર્સને આપણે સરસ રીતે બ્રેડ ક્રમ્સથી કોટ કરી લીધા છે. હવે આ બરાબર રીતે સેટ થઈ જાય એ માટે આપણે આ ફિંગર્સને 15 થી 20 મિનિટ માટે ડીપ ફ્રીઝરમાં મૂકીશું, જેથી તે સરસ રીતે સેટ થઈ જાય. આલુ ફિંગર્સને ડીપ ફ્રીઝરમાં રાખી 15 થી 20 મિનિટ થઈ ગયું છે અને તે સરસ રીતે સેટ પણ થઈ ગયા છે. હવે તમારે જેટલા આલુ ફિંગર્સની જરૂર હોય એટલે તમે તળી શકો છો.
અને જો તમારે જરૂર ન હોય તો તમે આ રીતે એરટાઇટ ડબ્બામાં લઈને આ આલુ ફિંગર્સને 1 વીક સુધી સ્ટોર પણ કરી શકો છો. અને જ્યારે પણ તમારા બાળકો માગે અથવા તો કોઈ નાની મોટી પાર્ટી હોય ત્યારે તમે આ આલુ ફિંગર્સને તળીને સ્નેક્સ તરીકે ઉપયોગમાં લઈ શકો છો. તે 1 વીક સુધી સરસ રહે છે. આપણે જે નાસ્તો તૈયાર કર્યો છે તેને તળવા માટેનું તેલ સરસ ગરમ થઈ ગયું છે. તેમાં હવે જે આપણે આલુ ફિંગર્સ કર્યા છે તે એક એક મૂકતા જશું. મીડિયમ ફ્લેમ પર આપણે આલુ ફિંગર્સને તળીશું જેથી તે ઉપરથી સરસ ક્રિસ્પી રહે અને બધી બાજુથી સરસ રીતે તળી પણ જાય. આલુ ફિંગર્સને આપણે 1 મિનિટ જેવું થાય પછી તેને સહેજ આવી રીતે પલટાવીશું અને બધી બાજુથી સરસ રીતે ક્રિસ્પી થાય તે રીતે તળી લઈએ. તળતી વખતે આપણે આને સતત ચલાવતા રહીશું જેથી તે સરસ રીતે ક્રિસ્પી બને. લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા જે આલુ ફિંગર્સ છે સરસ રીતે ક્રિસ્પી તળી ગયા છે. એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી આ આલુ ફિંગર્સને આપણે બહાર કાઢી લઈશું અને જે બીજા આલુ ફિંગર્સ છે તેને પણ આપણે આ રીતે તળી લઈએ. આપણે જે આલુ ફિંગર્સ તળીને તૈયાર કર્યા છે તે જોશું તો કેટલા ક્રિસ્પી બને છે. તમે જોશો આ ફિંગર્સ તળાઈ 5 મિનિટ જેવું થઈ ગયું છે તો પણ હજી તે એટલા ક્રિસ્પી છે. તો હવે આપણે આ બધા જ આલુ ફિંગર્સને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ. ફ્રેન્ડ્સ, આપણે બધા જ આલુ ફિંગર્સને સરસ રીતે તળી લીધા છે અને મેં અત્યારે આ આલુ ફિંગર્સને ટોમેટો કેચઅપ જોડે સર્વ કર્યા છે. તેની સાથે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ આલુ ફિંગર્સને તમે સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો, તેમજ પાર્ટીમાં સ્નેક્સ તરીકે ઉપયોગમાં લઈ શકો છો અને તેમજ થાળીમાં પણ પીરસી શકો છો. ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં એકદમ સિમ્પલ એવા આલુ ફિંગર્સની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.